મહેસાણામાં વરસાદના કારણે હજી પણ સ્થિતિ જળબંબાકાર જેવી છે। ગઈકાલે જે વરસાદ પડ્યો તેના કારણે હજી પણ સ્થિતિ સામાન્ય નથી થઈ। આ દ્રશ્યો આપ જુઓ, પહેલી નજરે જોતા લાગશે કે કોઈ તળાવના દ્રશ્યો છે, પણ આ દ્રશ્યો છે મોઢેરા બહુચરાજી હાઈવે પરના, જ્યાં ગઈકાલે વરસેલા વરસાદના પાણી હજી ઓસર્યા નથી અને આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા। પરિણામે એ પાણી ન ઓસરતા હાઈવે ઉપર 2-2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। અમારા સંવાદદાતા હારૂન નાગોરી જોડાઈ ગયા છે, જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। હારૂન, હજી ગઈકાલનો વરસાદ પાણી કેમ નથી ઓસર્યા? મહેસાણા જિલ્લામાં ગઈકાલથી વરસાદ શરૂ છે। વરસાદ લગાતાર વરસી છે, ક્યાંક ધીમી ધારે ક્યાંક મુશળધાર। ગઈકાલે વરસાદ વરસ્યા બાદ પાણી કેટલાક વિસ્તારમાં ભરાયા છે। જે રીતે મોઢેરાથી બેતરાઈને જોડતો હાઈવે છે ને, આ હાઈવે ઉપર પાણી ભરાયા છે। ખેતરો તમામ તળાવની માફક વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે આ તમામ પાણી રોડ ઉપર આવી ગયું છે। બેતરાજી ચાણસ્માને જોડતો હાઈવે છે ને, આ હાઈવે ઉપર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પરેશાન છે। કેટલાક ગ્રામીણ વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે, કારણ કે જે રીતે લગાતાર વરસાદ વરસી રહ્યો છે ને, આજે પણ સવારે બોઈસરાઈ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। જી આભાર હારૂન જાણકારી આપવા માટે। તો મોઢેરા બહુચરાજી હાઈવે ઉપર ત્યાં આસપાસ જે ખેતરો છે ત્યાં ખૂબ જ પાણી ભરાય છે। 2-2 ફૂટ સુધીના પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે।